તો હવે સમાચાર જોઈએ અમરેલીથી। અમરેલી જિલ્લાના મોણપુર ગામે વિકાસ કામોના ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ વિરોધીઓ સામે કડક પ્રહારો કર્યા હતા। કમોસમી વરસાદ દરમિયાન થયેલા અપપ્રચારનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે ત્યારે પરિસ્થિતિ હાલકડોલક હતી અને કેટલાક લેભાગુ તત્વોએ સરકારને બદનામ કરવા તેમજ ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો। તેમણે કહ્યું કે સર્વે પૂર્ણ થાય તેની રાહ જોયા વગર સમગ્ર ગુજરાતના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે આશરે 10,000 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું હતું। કૌશિક વેકરિયાએ વધુમાં જણાવ્યું કે છેલ્લા 2 વર્ષમાં પહેલી વખત અમરેલી તાલુકાના લગભગ 22,000 ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા થઈ છે, જ્યારે આ વર્ષે લેવાયેલા નિર્ણયોથી 27,000 જેટલા ખેડૂતોને પણ લાભ મળ્યો છે। 2 વર્ષની અંદર જીતુભાઈ અમરેલી તાલુકાના 2 વર્ષમાં પહેલા આગલા વર્ષનું પેકેજમાં 22,000 કરતા વધારે ખેડૂતના ખાતામાં પૈસા આવ્યા અમરેલી તાલુકાના। આ વર્ષે તમે જે ખેડૂતમાં માટે નિર્ણય કર્યો સરકારમાં 27,000 ખેડૂતના ખાતામાં ફોર્મ ભરીને 15મા દિવસે પૈસા જમા થાય એનું નામ કૃષિ મંત્રી તરીકે જીતુભાઈ વાઘાણીને આપણે અભિનંદન આપવા પડે, કારણ કે એ પરિસ્થિતિને જોઈ છે। જ્યારે કમોસમી વરસાદ સમગ્ર રાજ્યમાં થતો હતો, પરિસ્થિતિ હાલકડોલક થતી હતી, પણ ત્યારે શું કરે ખબર નથી। અમુક લોકો લેભાગુ તત્વો સરકારને બદનામ કરવા માટે પણ નીકળી ગયા હતા, ખેડૂતોને ગેરમાર્ગે દોરવાની પણ પ્રવૃત્તિઓ ચાલુ થઈ ગઈ હતી। પણ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને કૃષિ મંત્રી તરીકે જીતુભાઈ વાઘાણી સાહેબે જે નિર્ણયો કર્યા, સાહેબ સર્વે થાય તો તમને મને બધાને ખબર પડે શું પરિસ્થિતિ થાય આપણી। કોઈ પણ પ્રકારનું સર્વે કર્યા વગર માનનીય કૃષિ મંત્રી દ્વારા નિર્ણય કરવામાં આવે સરકારમાં, એક પણ ખેડૂતના ખેતરમાં આપણે સર્વે નથી કરવાનું। સમગ્ર રાજ્યના ખેડૂતો માટે સરકાર નિર્ણય કરે અને 10,000 કરોડનું પેકેજ આપવામાં આવે, એનું નામ છે જીતુભાઈ વાઘાણી। આ પણ આપણે સ્વીકારવું પડે। બધાના ખાતામાં પૈસા જમા થઈ ગયા, ઊંચો હાથ કરો થઈ ગયા હોય તો કોઈ સર્વે કરવા આવ્યા હતા સાહેબ? અમારે તો આગલા વર્ષનું પેકેજ એવું હતું। અમારે અમરેલી તાલુકામાં લગભગ 30-35 વર્ષે ખેડૂતના ખાતામાં સીધા પૈસા આવ્યા છે, બરોબર ને? પાકું ને? તો ખોખારો મારી એક જીતુભાઈને વધાવો તાળીઓ લઈ। આ પ્રકારની કામગીરી જયારે સરકાર કરતી હોય, સરકારના કૃષિ